एक बार भूखा खा चुका है, दो बार आने खाओ बेचा ना मुझे एक बार ભાઈ તને એવું આવડે છે? તો તમાકુ ફેરવવાનું કામકાજ પતી ગયું છે. આ પલળી ગઈ હતી બધી, હવે ફેરવી નાખી છે. અને મિત્રો આ શું છે તમે કોમેન્ટ કરી દેજો. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ માતાજીએ વધામણા કરવા, એટલે માહીને બંને બે જઈ રહ્યા છીએ નાળિયેર વધેરવા. માતાજીએ 3 નાળિયેર છે. માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો અત્યારે 8:30 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ એરંડા લણવા માટે. આ એરંડા લણીને પછી બપોરે ખચરવાની થશે. કાલે તો આ બધી ઓળું કરી દીધું હતું તપવા માટે, ઢગો કર્યો તો બધો ફેદી નાખ્યો છે. અને 2-3 કલાકમાં 12 વાગ્યા સુધી તો આ કામ પતાવી દઈએ. તો તમાકુ ફેરવવાનું કામકાજ પતી ગયું છે. આ પલળી ગઈ હતી બધી, હવે ફેરવી નાખી છે. અને મિત્રો આ શું છે તમે કોમેન્ટ કરી દેજો. આને શું કહેવાય? તમે ક્યાંય જોયું હોય તો કોમેન્ટ કરી દેજો. અમારે તો અહીંયા ઊભા જ છે, જોઈ લો કેટલું ઊભું રાખ્યું છે. મોગરા કેવી જાડી થઈ છે. આ બિયારણ માટે રાખ્યું છે. 15-20 છોડ ભરા છે. તમાકુનું બિયારણ છે. અને 25 તારીખ પછી પાછો વરસાદની આગાહી છે. 25 થી 31 તારીખ, ત્યાં 2 દિવસમાં લઈ લેવાનું છે બધી. મિત્રો જોઈ લો કેવો છે બિયારણ તમાકુનું. તો મિત્રો 11:30 વાગ્યા છે ને હવે અમે જમવા માટે ઘરે આવી ગયા છીએ. અને પછી જમીને જવાનું છે તમાકુ ખચેરવા માટે. અને ઢોરને સાર વાઢી નાખીને પછી જવાનું છે તમાકુ ખચેરવા. અને રોટલા જ બની ગયા છે. એક છેલ્લો રોટલો છે. જોઈ લો મારી પહેલાં જમવા બેસી ગયા છે આજ ફરીવાર, કેમ કે પછી એને જવાનું છે સાર વાઢવા માટે. આપણે નહીં જઈએ. અરે દરરોજ મેઠું નાખે એને મોડું લાગે. આપણને નહીં લાગતું, આપણને મીઠું કચડ થાય ને. શું જોવે છે? તેલ ના રેડવાનું હોય, મેઠું જ નાખ્યું છે. અને અત્યારે બનાવેલું છે ફુલાવરનું શાક છે. એમાં फुलावर का साग है बनठाना के। इसमें गोल है, गोल रगड़ा गोल। क्या रे खो दादी में सुखो हाँ पेटी पेटी पड़ी जी द्राक्ष हाँ भाई टेटी में द्राक्ष खावानु चालू छे। ये ना सोड़ा फोन लेवा जाओ तो फैमिली हवे आपणे जई रह्या छीए तंबाकू खचेरवा माटे। 2-3 दिवसथी तपाड़ीए छीए त्यारे हवे कम्प्लीट तपीए छीए अने आजे खचेरी लईए केम के 25 तारीख पछी पाછી वरसादनी आगाही छे त्यां सुधी आ कामकाज पतावी लईए। घणी मेहनत करवी पड़ी हली करतो आमां। तो मित्रों हजू सुधी तंबाकू खचेरवानुं कामकाज चालू है। बपोरना 3 वाग्याना आव्या छीए। आखा दिवसना तापना माथी 3 जणा खचेरीए छीए तंबाकू। लई गई भाव रहे तंबाकू तंबाकू में हारो रहे तो मेल है न के
ગંગા નાયા. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ માતાજીએ વધામણા કરવા, એટલે માહીને બંને બે જઈ રહ્યા છીએ પપ્પા જો નાળિયેર વધેરવા. માતાજીએ 3 નાળિયેર છે. ક્યાં જવાનું છે? मैं भी आऊंगा ક્યાં? दे ચોકણ माताजी માતાજીએ દર્શન કરવા જઈએ છીએ અને માનતા માનેલી હતી એ પૂરી કરવા જઈએ છીએ. અને અત્યારે તો વાગી ગયા છે 7 તો વાગી ગયા છે અને ચૈતર મહિનો ચાલુ છે એટલે નોરતા ચાલુ એટલે દીવા ભરવા પણ જઈએ છીએ માતાજીએ. એમાં चलो તો ચલો મિત્રો જઈએ છીએ માતાજીએ. તો ત્યાં જઈને તમને દર્શન કરાવી. 3 પોઈન્ટ હશે, 2 પોઈન્ટ છે. ફૂલ કરાવ્યું હતું તે કેટલા કિલોમીટર ફર્યું છે? 300 ઉપર કોક ફર્યું છે. 360 કિલોમીટર જેવું ફૂલ કરાવ્યું હતું. હજુ ચાલુ થશે એટલે 1 પોઈન્ટ ચડશે. 3 પોઈન્ટ ઉપર છે. તો મિત્રો ફૂલ ટોંકી કરાવી એટલે કેટલા કિલોમીટર ફરે છે કોમેન્ટ કરી દેજો. અમે તો 2 વાર ફૂલ કરાવ્યું હતું, 2 પોઈન્ટ હતું ને પાછું નખાવી દીધું હતું. એટલે અત્યારે અમે આવી ગયા છીએ જોગણી માના મંદિરે વધામણા કરવા માટે. શ્રીફળની માનતા રાખેલી હતી તે અત્યારે શ્રીફળ સોલી રહ્યા છીએ. એટલે બેત વાત કરો ને. જો વિશુભાઈ સોલી રહ્યા છે નાળિયેર, અને 1 નાળિયેર સોલી દીધું છે. અને આ છે જોગણી માતાજીનું મંદિર. તો મિત્રો તમે પહેલાં દર્શન કરી લો માં જોગણી માતાજીના. અને અહીંયા છે સધી માતાજીનું મંદિર. કોણ આયા? વિજુભાઈ. આ છોકરો કાલ આવ્યો હતો ને, તું હતો ને કાલના વિડીયો? તે જોયો તો વિડીયો? શું નામ હતું તારું? कृष्ण का गाने का सुनेगा ક્રિશ કા ગાના સુનેગા. कृष्ण का गाने का सुनेगा હા તો સુનુંગા બોલ. सुनेगा હા ગાહેડ ગીત તો ગા હવે. कृष्ण का गाने का सुनेगा कृष्ण का गाने का सुनेगा એમની આને નું કે એક બાર ધોકા ખાઈ કરી દીધું. एक बार धोखा खा तो दोबारा नहीं खाऊंगा बेटा ना मुझे तुम ढेड़े एक बार धोखा खा चुका दोबारा नहीं खाऊं હા આમ દાચીને બોલ બુડા. એકદમ બોલી જા, બીજી દન નહીં કહું. ફરતી બોલ જા આખે આખે. दोबारा का नहीं આમાં તાચીન આર્યન एक बार धोखा खा चुका दोबारा नहीं खाऊंगा बेटा ना मुझे तुम ढेड़े एक बार धोखा खा માહી તને એવું આવડે છે? ફેમિલી 8 વાગ્યા છે ને જમવા માટે બેઠા છીએ. મંદિરે હાલ વધામણા કરીને આવ્યા છીએ. અને અત્યારે તો બનાવેલું છે શું છે જોઈએ ત્યારે તમારું બટાકા, પછી શું કહેવાય એને, શું કહેવાય કિલોડા ને બધું મિક્સમાં બનાવેલું છે. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.